આ લોકોને છેલ્લો પ્રશ્ન કે પૈસા જ જોવે છે, ચલો 1.5 લાખ તમે લોકોએ બંધારણ વેચવા માટે જ બનાવ્યું છે, તો અમને એક ઓફર આલો, ડીજે વાળા હું ભેળા કરું, જેટલા પૈસા જોતા હોય એટલા તમને હલાવું. સમાજમાં પૈસાની ભૂખ હોય અને તમે 1.5 લાખમાં ડીજે માટે કરીને તમે વેચી મારતા હોય બંધારણ, તો અમને એક ચાન્સ આલો કે ભાઈ અમે મીટિંગ કરીએ સાઉન્ડ વાળાને, તમને પૈસા આપીએ. અથવા કે તમને એવું જ મનમાં હોય કે ડીજે થી નુકસાન નથી થતું, તો તમે પોતે કોઈ બી ડીજે વાળા બધા બોલાવીને એક મીટિંગ કરો કે કેટલું નુકસાન છે. પણ ગબ્બરભાઈ, કોઈના ઘરમાં કોઈ એકનો એક દીકરો હોય અથવા તો એકની એક દીકરી હોય, તે પરિવાર એ સુખી સંપન્ન હોય, કોઈ વસ્તુ ઘટતી ના હોય, પણ જ્યારે એમના દીકરા કે દીકરીનો પ્રસંગ આવે ને આવા સામાજિક બંધારણની અંદર રહીને કરવાના થાય તો કેટલું અઘરું પડે ને. અલ્પેશજી ના બોલ્યા કે વગાડો, અરે એમને ખબર છે જમાના પ્રમાણે કરવું પડે, અમદાવાદ બાજુ રહે છે, એમને બધી ખબર છે કે આપણા દીકરા છે, એમને એ બી કીધું કે તમે બહાર ના વગાડો, ઘરે વગાડો. એમને ખબર જ છે કે આ જમાના પ્રમાણે અવસર કરવો જોઈએ, બધું કરવું જોઈએ, ખૂબ સમજુ છે, એમને બધી ખબર જ છે. પણ હવે શું કહીએ, અમે તો આ વિડીયો બનાવવાના બંધ કરી દીધા હતા બિલકુલ, કે હવે જેને જે કરવું એ કરે. પણ હવે આ લોકો પોતે જ પાલન કરતા નથી. કહેવાનો મતલબ કે થર્ડ જ જઈને ઉપર છે, બચારા ડાળા જોડે ખાવા ઉપર પ્રતિબંધ હોય, આ તો કોઈ વાત છે? ગબ્બરભાઈ, જે રીતના આ મુદ્દો અત્યારે પાછો ચર્ચામાં એટલા માટે આવ્યો કે પાટણની અંદર જે બંધારણના ઘડવૈયાઓ સ્ટેજ ઉપર હાજર હતા, તેઓની હાજરીમાં બંધારણ તૂટ્યું અને ત્યાં માત્ર 1.5 લાખ રૂપિયાનો દંડ, અને તમારા પરિવારે જે કાંઈ કર્યું તેમને સમાજમાંથી દૂર, એટલે કે જે આમાં વાલા દવલાની નીતિ ક્યાંક અપનાવવામાં આવી હોય તેવું અત્યારે વિસ્તારના લોકો વાત કરી રહ્યા છે. તમે કઈ રીતના જોઈ રહ્યા છો ને ત્યાં હાજર હતા બંધારણના ઘડવૈયા, તેમને શું કહેશો અહીંથી? 1-2-4 લોકો કે એવું નથી, આખો સમાજ જ કહે છે કે આ છોકરા હંગાત ખોટું કર્યું છે. હંમેશ માટે સેવાના કાર્ય આપણે કર્યા છે ને આપણે કરવાના છે. અને જિંદગીમાં ગબ્બર ઠાકોર કોઈનું સારું કરે કે ના કરે એ તો ખબર નહીં, પણ પછી ખોટું તો કરવાનો જ નથી. હવે 20 વર્ષની સાહેબ અમારી મહેનત હોય, છોકરા હવે શીખી જ રહ્યા છે ગાવાનું, કે તમે બંધ કરી નાખો. હવે ડીજે પ્રશ્ન એવો કેવો છે કે ડીજે 8-10 હજારમાં આવતું હોય છે, અમારા પોતાના સીધા લાખોમાં થતા હોય છે. ડીજે વાળા માટે અમારે એ માટે બોલવું પડે છે કે એમના હંગાત અમે એકબીજા જોડાયેલા છીએ, કે એમની રોજગારી માટે. લોકો ફોન કરી, એક વ્યક્તિનો એવો ફોન આવ્યો હતો કે હું 8 મીડિયો 8 બેજ સાઉન્ડ લાવ્યો છું અને લોન કરીને લાવ્યો છું. બોલો.